હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ રજવાડી ખાટો મીઠો સેવ ચેવડો। સૌથી પહેલાં આપણે સેવ બનાવી લઈશું, જેના માટે 2 કપ ચણાનો લોટ લીધો છે। સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી ગરમ તેલ ઉમેરીને સરસ રીતે મોઈ લઈને આપણે સેમી થીક એવો લોટ તૈયાર કરીશું। તો અહીં લોટ સરસ બંધાઈ ગયો છે। હવે આપણે સેવ પાડવાની શરૂઆત કરીશું। તો સંચામાં ચારે બાજુ તેલ લગાવી લઈશું। સંચાની ઉપરના ભાગમાં અને જાળીમાં તેલ લગાવી લઈશું। ઝીણા હોલવાળી જે જાળી આવે છે સેવની એ લઈશું અને આપણે તેમાં લોટ એડ કરી દઈશું। સંચો બંધ કરી અને આપણે ચેવડા માટેની સેવ પાડીશું। અહીં તેલને મેં પહેલેથી જ ગરમ કરી રાખ્યું હતું, તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે સેવને પાડીશું। સંચો ગોળ ગોળ ફેરવતા જઈશું અને તેલમાં જેમ સમાય એ પ્રમાણે આપણે એક ખાજુ તૈયાર કરીશું। સેવ નીચેની તરફથી કૂક થઈ જાય એટલે આપણે તેને ટર્ન કરી લઈશું। એવી રીતે આપણે ફેરવતા જઈશું અને સેવને તળીશું। હવે આપણે ચેવડા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું। 1 ચમચી સૂકા ધાણા, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી વરિયાળીનો પાવડર, પોણી ચમચી લીંબુના ફૂલ, કાળા મરી, હિંગ અને સ્વાદ મુજબ મીઠું। આ સ્પેશિયલ મસાલાથી ચેવડાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। હવે સિંગદાણા તળી લઈશું, સાથે જ બદામ તળી લઈશું, કાજુને તળી લઈશું, કિશમિશને તળી લઈશું, ઝીણા સુધારેલા લીલા મરચાં, મીઠા લીમડાના પાન, આ બધું સરસ તળાઈ જાય એટલે આપણે પૌવાને તળીશું। અહીં જે બટાકા પૌવાના જે જાડા પૌવા આવતા હોય છે તેનો ઉપયોગ કર્યો છે, તેને આપણે તળ્યા છે। તો ચેવડા માટેની બધી સામગ્રી રેડી છે। હવે આપણે ચેવડામાં મસાલો કરીશું। તળેલા પૌવામાં ઝીણી સેવ આપણે ક્રમ્બલ કરીને ઉમેરીશું, સાથે જ આપણે જે ડ્રાયફ્રૂટ તળ્યા હતા એ ઉમેરીશું। હવે 2 ચમચી જેટલા ગરમ તેલમાં તૈયાર કરેલો મસાલો ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। લાસ્ટમાં આપણે તેમાં 3 થી 4 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। તૈયાર છે રજવાડી સેવ ચેવડો।